ગુડ મોર્નિંગ ગોકુલધામ. हाँ भाई गुड मॉर्निंग हाँ उत्साह है सुबह सुबह તો કેમ છો મિત્રો, મજામાં? તો તમારો ભાઈ સવારમાં મસ્ત મજાનો રેડી થઈ ગયો ને આપણું ખુરશીનું કામ બધી કમ્પ્લીટ થઈ ગયું હતું ને આજે નતા આવવાના કારીગરો ને સવારના 8 વાગી ગયા ને મેં પછી નક્કી કર્યું કે હાલો ને ક્યાંક જાય એટલે મામાના ઘરે જવાનું નક્કી કર્યું ને પછી ગાડીને કાઢીને નીકળી. આપણે સુખ શાંતિ તો હોય જ નહીં, કેમ કે આપણે ટ્રાફિક તો ક્યાંક ને ક્યાંક નડે છે ને આ રેલું ફાટક હું જઈએ મારા મામા ત્યાં આવું ને ત્યાં બંધ જ પડે ટ્રેન વાળાને થોડીક રોકાય પછી તો જવા દીધી ટ્રેનને. ટ્રેન વાળાને આપણે બનતું જ નથી, કેમ કે હું અહીંયા આવું ને ત્યારે એ ફાટક બંધ જ કરી દે, કેમ કે એને ટ્રેન કાઢવી જોઈએ. પછી તો હું એને જવા દીધે ને આપણે પણ નીકળીએ મામાના ઘરે જવા માટે ને પછી ફાઇનલી હું પહોંચી ગયો મામાના ઘરે ને હું નીકળી ગયો પછી ખેતર. અઠવાડિયું વરસાદે બાકાજી કે બોલાવી હતી ને આજે સુરજ દાદા ઉગી ગયા એટલે થોડાક સમય સુરજ દાદા ઉગી ગયા એટલે તેડકો પડ્યો એટલે ખેતર પણ હુકાઈ ગયા હતા ને આપણી માંડવી પડી હતી. ઓહરાનું કામ ચાલુ કરી દીધું ને મજૂરને બધાને મેલા કરી દીધા. કાંઈ અમારો ભાઈ આવે પછી થોડું કઈ ઘટે એટલે મજૂરને પછી કામે લગાડી દીધા ને હું કહું હાલો ને હવે આપણે પણ નીકળીએ ઘરે ને આપણે પણ લાગવું પડશે કાંઈ. જો કે માંડવીમાં તો કઈ વધ્યું નથી, આવી માંડવી થઈ ગઈ ને આમાં ઓવરઓસ કરવાનો રહે. આવું સુંદર વાતાવરણ તો આપણે એક વાડીએ જ જોવા મળે. તમારું શું કેવું છે તો કોમેન્ટ કરી દેજો ને. આ મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.